કલેક્ટર અને મનપા કચેરી વચ્ચે વિખવાદ થયો છે। મનપાએ કલેક્ટર હસ્તકની જમીન પર કબજો જમાવ્યાની રાવ। સિટી સર્વે કચેરીએ સુરત મનપાને નોટિસ ફટકારી। અઠવા ગેટ મુખ્ય માર્ગ પરની જમીન પર મનપાનો કબજો। લીઝ પૂરી થયા બાદ પણ જગ્યાનો કબજો પરત નથી આપ્યો। મનપાએ મોટી દુકાનો બનાવીને ભાડે પણ આપી દીધી। કલેક્ટરે જમીન પરત છોડાવવા મનપાને વારંવાર તાકીદ કરી। વારંવારની રજૂઆત બાદ પણ જમીન પરત નથી સોંપી। ઉલ્લેખનીય છે કે આ અઠવા ગેટ મુખ્ય માર્ગ પાસેની જમીન કલેક્ટરે મનપાને 15 વર્ષ માટે લીઝ પર આપી હતી, પરંતુ લીઝની મુદત પૂરી થયા બાદ પણ મનપાએ જમીનનો કબજો કલેક્ટરને પરત સોંપ્યો નથી। ઉપરથી તેના પર દુકાનો બનાવીને ભાડે આપી દીધી છે, જેને લઈ નોટિસ ફટકારવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે મનપા આ બાબતે શું ખુલાસો કરે છે। સુરત શહેરની અંદર કલેક્ટર વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે વિખવાદ ચાલી રહ્યો છે અને તેનું નુકસાન છે તે લોકોએ ભોગવવું પડતું હોય છે। કારણ કે સુરતની અંદર જે રીતે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી તેની અંદર પણ જે રીતે કલેક્ટર વિભાગ અને મહાનગરપાલિકા વિભાગ એકબીજા ઉપર ટોપલા ઢોળી રહ્યા હતા, ત્યારે એક વધુ જે વિવાદ જે છે સામે આવ્યો છે કે કલેક્ટર જે વિભાગની જે સર્વેની જે જગ્યા છે તે કલેક્ટર વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકાને 15 વર્ષ માટે લીઝ ઉપર આપવામાં આવી હતી। જે જગ્યા મુદત પૂરી થયા બાદ પણ જગ્યાનો જે કબજો છે પાલિકાએ કલેક્ટરને પરત કર્યો નથી, પરંતુ પાલિકાએ તંત્રએ જગ્યા પર પરત આપવાને બદલે જે મસ્ત મોટી જે દુકાનો છે તે તાણી દેવામાં આવી છે અને આ બારોબાર આ દુકાનો છે તે ભાડે આપી દેવામાં આવી છે। તેના કારણે જે વિવાદ સર્જાયો છે, કારણ કે નિયમ પ્રમાણે જો વાત કરવામાં આવે તો પાલિકાએ લીઝ ઉપર આપેલી જે મુદત પૂરી થતી હોય છે ત્યારે તે ફરીથી મુદત વધારવા માટે જે કાર્યવાહી કરવાની હોય છે પણ જગ્યા પરત આપવાની હોય છે। જ્યારે આ કોઈ પણ પ્રક્રિયા વિના પાલિકાએ દુકાનો બનાવી દીધી છે અને જે ભાડુઆતે પણ ભાડે આપી દેવામાં આવી છે। એટલે કલેક્ટરના તંત્ર તે ધ્યાને આ બાબતે આવતા પાલિકાને જે નોટિસ આપવાની છે તે નોટિસ આપવામાં આવી છે। આ જગ્યાનો કબજો મેળવવા માટે કલેક્ટર વિભાગે પાલિકાને નોટિસ આપી છે। એટલે કહી શકાય છે કે એક વિભાગ બીજા વિભાગના જે છે તે નોટિસો આપવાની જે કામગીરી કરી રહી છે, ત્યારે પ્રજાની વાત આવે તો પ્રજા કઈ રીતે મુશ્કેલીમાં મુકાતી હશે તે આની ઉપરથી દાખલો છે। કારણ કે અઠવા ગેટ વિસ્તાર ઉપર આવેલી સૌથી મોટી જગ્યા જે કહી શકાય છે, આ જે ચોપાટી જે વિસ્તાર કહેવાય છે, મહાનગરપાલિકાને જ્યારે ભાડે આપવામાં આવ્યો અને ભાડાપટ્ટીનો જે સમય પૂરો થયો છે છતાં પણ કલેક્ટરને જ્યારે પરત નથી આપી અને તેને લઈને કલેક્ટર વિભાગ દ્વારા મહાનગરપાલિકાને નોટિસ આપવામાં આવી છે કે આ જગ્યા છે તે કલેક્ટરને પરત કરવામાં આવે। પણ મહાનગરપાલિકા દ્વારા આ બાબતે હવે કઈ રીતે ખુલાસો કરશે તે પણ જોવું રહ્યું, કારણ કે મસ્ત મોટી જે ખર્ચો કરી અને દુકાનો બનાવવામાં આવી છે અને દુકાનો ભાડે પણ આપી દેવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત।